ઘણી વખત આપણને એવું થાય કે બહુ લપન-છપન છે તો આપણે એ નાસ્તાઓ બનાવતા જ ન હોઈએ. તો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે એટલો ટેસ્ટી એવો નાસ્તો આજે આપણે બનાવવાના છીએ. હા, આજે આપણે ઇન્સ્ટન્ટ ચકરી બનાવવાના છીએ, જે માત્ર તમે 10 જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો અને ખૂબ જ ટેસ્ટી એવી બની અને તૈયાર થશે અને તમારે લોટ બાફવાની પણ ઝંઝટ નથી. એટલી સરળ રેસીપી છે કે તમે ફટાફટ બનાવી અને ટ્રાય કરી શકો છો. ચાલો તો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એ માટે મેં અહીંયા તૈયારી કરી લીધેલી છે. જો તમારી પાસે તૈયારી હોય ને તો તમે સરળતાથી બધી વસ્તુઓ બનાવી શકો છો. તો મેં અહીંયા બધી સામગ્રી લઈ લીધેલી છે. એના માટે 1 વાટકો ઘઉંનો લોટ, આપણે જે ઝીણો ઘઉંનો લોટ રોટલી કરવા માટે વાપરીએ ને એ જ ઝીણો ઘઉંનો લોટ લઈ લીધેલો છે. તમે માપ પ્રોપર રાખશો તો ચકરી બહુ સરસ બની અને તૈયાર થશે. અને ત્યાર પછી 1 વાટકો ચોખાનો લોટ લઈ લીધેલો છે. એ પણ ઝીણો દરાયેલો હોય એ જ લીધેલો છે. એટલે ઘઉંનો લોટ અને ચોખાનો લોટ બંનેનું માપ એક સરખું રાખેલું છે. ત્યાર પછી આપણા બેઝિક મસાલા ઉમેરી દેવાના છે. એના માટે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દીધેલી છે. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દીધેલું છે. ત્યાર પછી અડધી ચમચી હળદર પાવડર અને તીખાસ માટે તમે મરચું પાવડર ઉમેરી શકો છો. કાશ્મીરી મરચું પાવડર પણ ઉમેરી શકો. અને હા, આગળ આપણે લીલા મરચાં ઉમેરવાના છીએ તો એ મુજબ તમારે મરચું પાવડર ઉમેરવાનો. અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો આ રીતે. અને હા, ચકરીમાં તલ ઉમેરવાનું ભૂલતા નહીં. તલથી બહુ સરસ ટેસ્ટ આવે. તલ અને આખું જીરું, કાચું આખું જીરું ઉમેરશો ને તો એનાથી ચકરીનો ટેસ્ટ 100 ગણો વધી જશે. અને હા, આદુ મરચાં તો વધારી જ દેવાનો છે ટેસ્ટ. ચકરીમાં આદુ મરચાંનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે. અને ત્યાર પછી ચકરીને એકદમ સોફ્ટ બનાવવા માટે, એટલે કે સોફ્ટ અને કરકરી બનાવવા માટે મેં અહીંયા દહીં ઉમેરેલું છે. 2 મોટી ચમચી જેટલું દહીં અને 2 મોટી ચમચી જેટલી મલાઈ. એટલે તમે જોઈ શકો છો વાટકીનું માપ આ રીતે સેટ કરેલું છે. એ રીતે મેં અહીંયા મલાઈ અને દહીં ઉમેરી દીધેલા છે. ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા માટે મલાઈ અને આ રીતે દહીં ઉમેરશો ને તો બહુ સરસ ટેસ્ટી એવી ચકરી બની અને તૈયાર થશે. હવે ચકરીનો લોટ એકદમ ફરસો બંધાય એ માટે મેં હુંફાળું ગરમ પાણી કરી લીધેલું છે. અને તેનાથી આપણે ચકરીનો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખજો કે કડક પણ ન બંધાય અને એકદમ ઢીલો પણ ન બંધાય. જો કડક હશે ને તો ચકરી તૂટતી જશે અને ઢીલો હશે ને તો ચકરી અંદરથી કાચી રહેશે. એટલે ખાસ ધ્યાન રાખી અને એકદમ મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. ન વધારે ઢીલો, ન વધારે કડક. આ રીતે તમે જોઈ શકો છો કે તમે કઈ રીતનો તમારે લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. આ રીતે લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. હવે 10 મિનિટ માટે, અથવા તો કે તમે રેસ્ટ ન આપો ને તો પણ ચાલે. મેં અહીંયા 10 મિનિટ માટે રાખેલો હતો, પરંતુ મેં ઘણી વખત રેસ્ટ ન આપો તો પણ ચાલે. હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. અને આ રીતનો સંચો આવતો હોય છે, અથવા તો કે તમારી પાસે કોઈ એવું મોલ્ડ હોય જેનાથી તમે ચકરી બનાવતા હોય, એ આ રીતનો સંચો લઈ લેવાનો છે. અને એમાં આપણે ચકરીની જે જારી આવે, સ્ટાર નોઝલ જે આવે છે, એ બી આપણે અહીંયા સ્ટાર વાળી જારી લઈ લેવાની છે. તમે જોઈ શકો છો કે આ રીતેનો સંચો લઈ અને એમાં આપણે છે ને લોટ જે છે બાંધેલો છે, લોટ અહીંયા ભરી દેવાનો છે. તમે ઘણી વખત તમારી પાસે ન હોય તો તમે કોઈ ઓલામાં કોથળીમાં ભરી અને પણ બનાવી શકો છો. પરંતુ આ રીતે બનાવતા હોય લગભગ ગુજરાતીઓને ત્યાં આવી રીતનો સંચો મળી જતો હોય છે. આ રીતનો સંચો લઈ અને એમાં આપણે તેલ લગાવી અને લોટ ભરી દેવાનો છે. મારે જરૂર નથી લાગતી એટલે હું નથી લગાવતી. તમે તેલ પણ લગાવી શકો છો. અને પછી તમારે આ રીતે બંધ કરી અને એકદમ સરસ રીતે લોટ ભરી દેવાનો છે. જોઈ શકો છો ખૂબ જ સરળ હોય છે કામ, આરામથી થઈ જતું હોય છે. અને ચકરી બધાને ભાવતી હોય છે. તમે 10 મિનિટમાં જ બનાવી અને તૈયાર કરી શકો. જો આ રીતે તમને ચકરી બનાવવી હોય તો પણ તમે બનાવી શકો. અને ઘણી વખત બહુ ઉતાવળ હોય તો તમે ચકરી ન બનાવી શકો તો તમે શું કરી શકો તો કે ચકરી ગાંઠિયા બનાવી શકો. આપણી ચેનલ ઉપર ચકરી ગાંઠિયાની રેસીપી પણ છે. તમે જરૂરથી ત્યાં જઈ અને એક વખત મુલાકાત લેજો. ખૂબ સરસ અને સરળ રેસીપી છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં ચકરી પાડી લીધેલી છે. વાતોમાં ચકરી પડી જાય છે. બહુ જ ફટાફટ પડે અને જરા પણ વાર નહીં લાગે. તમે લોટ એકદમ પરફેક્ટ બાંધેલો હશે ને તો તમારી ચકરી એકદમ સરસ પડશે. જો વધારે કડક હશે ને તો અહીંયા તમારે પ્રોબ્લેમ કરાવશે અને ચકરી જે છે ને તૂટતી જશે. અને એકદમ ઢીલો હશે તો એની ચકરી પણ સારી નહીં થાય. એટલે કે સારી એવી તળાશે નહીં ને પોચી રહી જશે. જો આપણી ચકરી બધી પડાઈ અને તૈયાર થઈ ગઈ છે.
હવે આપણે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર તમારે અહીંયા તળી લેવાની છે. મેં તળવા માટે સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. હંમેશા સિંગ તેલમાં જ તળું છું. તો મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર તમારે આવી રીતે તળી લેવાનું છે. તમે તમારા ઘરમાં જે તેલ ખાતા હોય એ તેલનો ઉપયોગ કરી શકો છો. અને ખાસ ધ્યાન રાખજો, મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર જ તળીને તૈયાર કરવાની છે. વધારે હાઈ ફ્લેમ હશે તો ઉપરથી બ્રાઉન થઈ જશે, અંદરથી કાચી રહેશે. તો એ રીતનું ન થાય એ માટે તમે આ રીતે તળી અને તૈયાર કરી શકો છો. જોઈ શકો કે આપણે એકદમ સરસ રીતે લોયામાં આવે એટલી ચકરી ઉમેરી દેવાની છે અને સરસ રીતે ધીમા ગેસ ઉપર થવા દેવાની છે. કોઈ ઉતાવળ કરવાની નથી. થોડી વાર થાય પછી તમારે એને પલટાવવાની છે. જોઈ શકો આ રીતે તો પલટાવી અને બંને બાજુથી એકદમ સરસ રીતે પકાવી લેવાની છે. ખૂબ જ ટેસ્ટી એવી ચકરી બની અને તૈયાર થતી હોય છે. તો તમે એક વખત જરૂરથી રેસીપી ટ્રાય કરજો. બાળકોને નાસ્તામાં દેવી હોય, લંચ બોક્સમાં દેવી હોય અથવા હોસ્ટેલમાં રહેતા હોય બાળકો, તો એને આ ચકરી આપશો તો ખૂબ જ ભાવશે અને મહિનાઓ સુધી ખરાબ પણ નહીં થાય. એક વખત જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. વિડીયોને લાઇક કરી દેજો. અને હા, તમે જો હજુ સુધી આપણી ચેનલની સાથે જોડાયેલા ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો નવી નવી રેસિપીઝ જોવા માટે. આવી જ નવી નવી રેસિપી લઈ અને ફરીથી મળતા રહેશું. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.